ધર્મજનો પ્રભુ ઈસુની જે પ્રાર્થના કરે પિતાને પુત્રને પવિત્ર આત્માને નામ આમીન. એક વાર એક દુબળો પાતળો ભાઈ મચ્છી લઈને બજારમાંથી પસાર થતો હોય છે. મચ્છી લઈને જતો હોય છે ત્યારે મચ્છીમાં થોડો જીવ હોય છે અને એ જ્યારે બજારમાંથી પસાર થાય છે ત્યારે એનાથી થોડો તાકાતવર માણસ એના હાથમાંથી એ મચ્છી લઈ લે છે. આ મચ્છી પેલા દુબળા પાતળા માણસના હાથમાં જ્યારે ખૂંચાઈ લે છે ત્યારે ખેંચમાં આ મચ્છી પેલો જે તાકાતવર માણસ હોય છે એના હાથમાં એની આંગળીએ બચકું ભરી લે છે. એનામાં થોડો જીવ હોય છે પણ પેલા પાતળા માણસનું કશું ચાલતું નથી. એની આગળની મચ્છી એના હાથમાંથી લઈ અને જતો રહે છે. થોડા સમય પછી એની આંગળી પાકે છે. ડોક્ટરે જ્યારે બતાવવા જાય છે ત્યારે ડોક્ટરે કીધું કે આંગળી તમારે કાપવી પડશે. પછી આંગળીને કાપી નાખવામાં આવે છે ત્યારે થોડો સમય થાય છે ત્યારે એ સડો થોડો આગળ વધે છે અને ફરી ડોક્ટરને બતાવવા જાય છે ત્યારે ડોક્ટર એવું કહે છે કે તમારો થોડો અડધો હાથ કાપવો પડશે. અડધો જ્યારે હાથ કાપવામાં આવે છે ત્યારે થોડા સમય પછી એ સડો થોડો આગળ વધે છે અને ત્યારે ડોક્ટરને બતાવવા જાય છે ત્યારે ડોક્ટર એવું કહે છે કે તમારે આખો હાથ કાપવો પડશે. ત્યારે ભાઈના મનમાં એકવાર વિચાર આવે છે કે પેલા ભાઈના હાથમાંથી જ્યારે મેં મચ્છી ખૂંચવી લીધી ત્યારથી લઈ આ મારી આવી શરૂઆત થઈ છે અને મચ્છીએ મને બચકું ભરી લીધું એના હાથમાંથી જ્યારે મેં ખૂંચાવી લીધી ત્યારે તો મારે એ ભાઈને એકવાર મળવું જોઈએ. એ ભાઈને જ્યારે હું સામેથી મળવા જાય છે જેના હાથમાંથી જેને મચ્છી જ્યારે ખૂંચાવી લીધી ત્યારે એ ભાઈને મળવા જાય છે અને એને કહે છે કે આ તાકાતવર માણસ પેલા દુબળા પાતળા ભાઈને એવું કહે છે કે મેં તારા હાથમાં જ્યારે મચ્છી ખૂંચાવી લીધી ત્યારે તે કશું કોઈ પ્રાર્થના કરી હતી? અને ત્યારે પેલો દુબળો પાતળો ભાઈ એને જવાબ આપે છે કે હા મેં પ્રાર્થના કરી હતી. એટલે પેલા એ પૂછ્યું કે તે શું કીધું તું, શું પ્રાર્થનામાં તો શું બોલ્યો હતો? ત્યારે પેલો ભાઈ જે દુબળો પાતળો ભાઈ છે જવાબ આપે છે પેલાને કે મેં એવું કીધું તું કે પ્રભુ આને મારા હાથમાંથી મચ્છી ખૂંચાવી લીધી તો મારું તો એની આગળ કશું ચાલ્યું નહીં, મારી તાકાત એની આગળ કશું ના ચાલી, પણ તું તારી તાકાત એમને બતાવજે. કારણ કે તમને આ બધી સત્તા મળેલી છે, કોનો ન્યાય ક્યારે કરવો એ. મારા ભક્તજન, આજનો મનન ચિંતનનો વિષય પ્રભુએ જે આપ્યો છે એમાં પણ કંઈક અધિકારનું કહેવામાં આવ્યું છે અને એમાં પણ આવું જ છે કંઈક. એ આજનો શુભ સંદેશ માર્કનો 11મો અધ્યાય કડી 27 થી
32 સુધી 33 સુધી હું તમારી આગળ વાંચું છું. તેઓ પાછા યરૂશલેમ આવ્યા અને ઈસુ મંદિરના ચોકમાં ફરતા હતા. એવામાં મુખ્ય પુરોહિતો, શાસ્ત્રીઓ અને આગેવાનોએ તેમની પાસે આવીને કહ્યું, કયા અધિકારથી તમે આ બધું કરો છો? આ બધું કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? ઈસુએ તેમને કહ્યું, હું પણ તમને એક સવાલ પૂછું, તમે એનો જવાબ આપો એટલે હું તમને કહીશ કે કયા અધિકારથી હું આ બધું કરું છું. અધિકારની વાત, જે મેં તમને કીધું કે પેલા દુબળો પાતળો માણસ પેલા વ્યક્તિને એવું કહે છે કે મેં એ પ્રભુને પ્રાર્થના કરી હતી જેમની પાસે બધો જ અધિકાર છે. આજના શુભ સંદેશમાં વાલા ભક્તજનો, પ્રભુ ઈસુને શાસ્ત્રીઓ, ફરીસીઓ, પુરોહિતો પ્રશ્ન કરે છે કે તમે આ બધું જે કરો છો એ કયા અધિકારથી કરો છો? તમને કોણે અધિકાર આપ્યો છે? આપણને ખબર છે કે આપણા પ્રભુ ઈસુને પિતા પરમેશ્વરે બધો જ અધિકાર આપેલો છે. બધી જ સત્તા આપણા પ્રભુ ઈસુના હાથમાં છે. પણ આ શાસ્ત્રીઓ અને ફરીસીઓ કોઈ પણ રીતે પ્રભુ ઈસુનો જ્યારે સામનો નથી કરી શકતા ત્યારે એમની ઉપર જાત જાતના આળ મૂકે છે, એમને ફસાવવાનો પ્રયત્ન કરે છે. એમનું જ્યારે કંઈ નથી ચાલતું પ્રભુની સામે ત્યારે આ પ્રભુને પ્રશ્ન કરે છે કે તમે કયા અધિકારથી આ બધું કરો છો? એમને એવું લાગતું હતું કે આપણને ક્યારે મોકો મળે અને આપણે આને ફસાવી દઈએ. એ તો ત્યાં સુધી એ લોકોને તે વિચાર રાખેલું કે આપણને મોકો મળે તો આપણે આનું કાસળ કરી નાખીએ. પણ જ્યાં પ્રભુ ઈસુને બધો અધિકાર મળ્યો હતો પિતા પરમેશ્વર તરફથી, ત્યાં એ લોકોથી પ્રભુનું કશું થાય કેમ નહોતું, કશું કરી શકે એમ નહોતા એ લોકો. અને જ્યારે પ્રભુ ઈસુ એમને પૂછે છે કે તમે મને જવાબ આપો પહેલા, પછી હું તમને જવાબ આપું છું કે હું આ બધું કયા અધિકારથી કરું છું. પ્રભુ ઈસુના હાથમાં બધો અધિકાર, એટલે એ અધિકાર આપણા પ્રભુ ઈસુ આખી દુનિયા ચલાવી શકે, જેને એનું સર્જન કર્યું છે. પ્રભુ ઈસુના હાથમાં એ અધિકાર હતો કે એ પ્રભુ હાક મારે અને તરત બધું અસ્તિત્વમાં આવી જાય. કારણ કે આખા સૃષ્ટિના સર્જનહાર પિતા પરમેશ્વર, એમણે જો પ્રભુ ઈસુને એવું કહ્યું હોય કે બધો જ અધિકાર મેં મારા પુત્રના હાથમાં આપેલો છે, તો વાલા ભક્તજનો, આપણા પ્રભુ ઈસુ આપણે જાણે છે કે ઉત્પત્તિના ગ્રંથમાં પ્રભુ ઈસુએ કહ્યું કે પ્રકાશ પ્રગટો અને પ્રકાશ પ્રગટ્યો. પાણી એકબીજાથી જુદા થઈ ગયા અને પાણી એકબીજાથી જુદા થઈ ગયા. જમીન નજરે પણ જમીન પર નજરે પડવા લાગી. તો આ બધો અધિકાર જે કોઈની પાસે નથી, આ સત્તા કોઈની પાસે નથી, એ ખાલી આપણા એકમાત્ર આપણા પ્રભુ ઈસુની પાસે જ છે. એટલે આ શાસ્ત્રીય, ફરીસીઓ, સદુકીઓ આ લોકો પ્રભુ ઈસુનો સામનો નથી કરી શકતા અને એમની સામે, પ્રભુ ઈસુની સામે આ લોકો હાર માની લે છે. કારણ કે એમની કોઈ હેસિયત નથી કે પ્રભુનો સામનો કરી શકે. અને એટલે એમનો રોજ એવો પ્રયત્ન હતો કે આપણે એને ફસાવી દઈએ, પણ પ્રભુ ક્યારેય એમના હાથમાં આવતા નહોતા. ત્યારે આમાં 33મી કડીમાં એવું કહેવામાં આવ્યું છે એટલે એ લોકોએ ઈસુને જવાબ આપ્યો, અમને ખબર નથી. કારણ કે આ લોકોને કશી ખબર જ નથી કે કયા અધિકારથી આ બધું એ કરે છે. એમની પાસે કોઈ સત્તા નહોતી, પણ પ્રભુ ઈસુને ફસાવવા માટે એ લોકો જાતના પ્રભુ ઈસુ પર આળ મૂકતા હતા. પણ આપણા સામર્થ્ય જીવ પરમેશ્વર, જેમને બધી સત્તા એમના હાથમાં પિતા પરમેશ્વરે આપેલી છે, તો આજે આપણને પણ આ શુભ સંદેશમાં એ શીખવાનું મળે છે કે જે અધિકાર આપણા પપ્પાને પ્રભુ ઈસુને મળેલો છે એની પર આપણે મદાર રાખીએ, આધાર રાખીએ અને એની પર પૂરેપૂરી શ્રદ્ધા રાખીએ કે મારી સામે ગમે તેટલા ઝંઝાવાત કે ગમે તેટલું મોટું વાવાઝોડું આવે, શૈતાની
શક્તિઓ મારી સામે કામ કરે, પણ એક અધિકારી વ્યક્તિ જે મારી પાસે છે અને એ મારા પપ્પા મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જે મને બચાવવામાં સમર્થ છે. કોઈ પણ શૈતાનની શક્તિ મારી સામે ટકી નહીં શકે, કારણ કે મારા પ્રભુ ઈસુ મારી પાસે છે. કારણ કે અમને પિતા પરમેશ્વર બધી શક્તિઓ, બધો આખો અધિકાર આપેલો છે. એટલે આપણે આ શુભ સંદેશ થકી એ જાણવું ને એ માનવું રહ્યું કે આપણી ઉપર એક એવી શક્તિ છે, જે અધિકારની એક એવી શક્તિ છે જેનો સામનો કોઈ કરી શકે એમ નથી. તો આજે આપણે આપણા પ્રભુ ઈસુ પર પૂરેપૂરો ભરોસો રાખીએ અને વિશ્વાસ રાખીએ કે મારા પપ્પાની પાસે જે અધિકાર છે એ બીજા કોઈની પાસે અધિકાર છે જ નહીં, અને ક્યારેય મળ્યો નથી ને મળવાનો પણ નથી. એટલે આપણે આપણા પ્રભુ ઈસુ પર પૂરેપૂરી શ્રદ્ધા રાખીએ, વિશ્વાસ રાખીએ કે હું કંઈ પણ ગમે તે કરીશ, ગમે ત્યાં જઈશ, ગમે તે પરિસ્થિતિ મારી હશે, પણ પડદા પાછળ એક વ્યક્તિ મારી માટે કામ કરી રહ્યા છે. આપણે ગમે તેની મુશ્કેલીમાં હોઈએ, ગમે તેની તકલીફમાં હોઈએ, પણ આપણે એ ના ભૂલવું જોઈએ કે એક જણ મારી પાછળ છે જે મારું ભલું કરવાની સમર્થ છે. એક એવી શક્તિ મારી પાછળ છે જે શક્તિનો સામનો કરવાની કોઈની તાકાત નથી. શૈતાન ગમે તેટલો આપણી આગળ પાછળ કે આપણી સામે એ ઊંચો નીચો થાય કે આપણે આપણી પરિસ્થિતિઓને લઈને કદાચ એને એવું લાગે કે હવે આ મારી જાનમાં ફસાઈ ગયો, પણ ના, આપણે એ જ વિશ્વાસ રાખવાનો છે કે પડદા પાછળ મારા પ્રભુ ઈસુ બેઠા છે, મારા પપ્પા મારું જતન કરવા, મને સંભાળવા માટે બેઠા છે. તો આજે આપણે પણ એ જ માનીએ કે એક એવી સત્તા, એવો અધિકાર મારા પ્રભુ ઈસુને મળેલો છે અને એમનો હું પાલક છું, હું એમનો દીકરો અને દીકરી છું. તો આજે આપણે પણ કંઈ પણ કરીએ, પ્રભુના નામમાં જે કંઈ પણ કરીએ એ પૂરા અધિકારથી કરીએ. બીવાની જરૂર નથી. પ્રભુનો શુભ સંદેશ ફેલાવીએ, પ્રભુના નામની ઘોષણા કરીએ, પ્રાર્થના કરીએ. એક જગ્યા ગમે તેવી હોય, આપણે એ ડરવાની જરૂર નથી કે જગ્યા કેવી છે અને કઈ જગ્યાએ હું પ્રાર્થના કરું છું. ના, આપણે એટલું જ માનવાનું છે કે મારા પ્રભુ ઈસુને એ અધિકાર મળ્યો છે અને એ મને મારું રક્ષણ કરવાને સમર્થ છે. તો વાલા ભક્તજનો, આજે પ્રભુએ આપણને આ શુભ સંદેશ આપ્યો છે, આ સરસ પ્રાર્થના કરવાનો સુંદર સમય આપ્યો છે, તક આપી છે. ત્યારે આપણે પણ ગમે ત્યારે જગ્યાએ જો આપણને કોઈ કહે કે તમે કયા અધિકારથી આ બધું કરો છો, તો આપણા પ્રશ્ન, આપણો જવાબ એ જ હોવો જોઈએ કે હું મારા પ્રભુ ઈસુના નામમાં એના અધિકારથી હું આ બધું કરું છું, કારણ કે મારા પ્રભુ ઈસુની સત્તા મને મળેલી છે. એમની સત્તા પિતા પરમેશ્વરે એમને આપેલી છે અને મને પ્રાર્થના કરવાનો પૂરેપૂરો હક મારા પ્રભુ ઈસુએ આપેલો છે અને એમનો પૂરેપૂરો હાથ મારી ઉપર છે. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન.